Everyone, myself Taruna Sonagra, subject community health nursing A&M first year. ટોપિક છે હોમ વિઝિટિંગ બેગ. હાલમાં ગુજરાતમાં ગ્રીન કેનવાસ બેગ સાથે શોલ્ડર બેગ હોમ વિઝિટિંગ માટે ઉપયોગમાં લેવાય છે. ગ્રીન કેનવાસ બેગને ગ્રીન કેનવાસ તથા વાયર ફ્રેમ અને લિનનનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે, જેમાં નીચે મુજબના કમ્પાર્ટમેન્ટ આવેલા હોય છે. તેમાં 3 કમ્પાર્ટમેન્ટ આવેલા હોય છે. તો કયા કયા છે આપને જોઈએ. કમ્પાર્ટમેન્ટ ઓફ હોમ વિઝિટિંગ બેગ, એમાં 3 કમ્પાર્ટમેન્ટ છે. એમાં પહેલું કમ્પાર્ટમેન્ટ છે આઉટર કમ્પાર્ટમેન્ટ, ત્યાર પછી ઇનર કમ્પાર્ટમેન્ટ અને લોઅર કમ્પાર્ટમેન્ટ. લોઅર કમ્પાર્ટમેન્ટ એ મિડલ કમ્પાર્ટમેન્ટ. આઉટર કમ્પાર્ટમેન્ટમાં કઈ કઈ વસ્તુઓ રાખવામાં આવે છે એ આપણે જોઈએ. તેમાં નીચે મુજબ વસ્તુઓ રાખવામાં આવે છે. એમાં પ્લાસ્ટિક પીસ એક હોય છે, પ્લાસ્ટિક એપ્રોન એક હોય છે, ટોલકિસ્ટ બુક એક, HB ટેસ્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે, પોકેટ વેઇટ સ્કેલ એક અને સ્કેલિંગ. કોઈ પણ બાળક અથવા તો કોઈનો વેઇટ કરવાનો હોય તો આપણે વેઇટ સ્કેલ નો યુઝ કરવામાં આવે છે. સ્પિરિટ લેમ્પ, કોઈ પણ ટેસ્ટ કરવાની હોય, જેમ કે આપણે યુરિન સુગરની કોઈ ટેસ્ટ કરવાની હોય તો આપણે સ્પિરિટ લેમ્પ અથવા તો મીણબત્તીનો યુઝ કરી અને આપણે એ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ટેસ્ટ ટ્યુબ 3. જ્યારે પણ આપણે કોઈ ટેસ્ટ કરવાની હોય, યુરિન કલેક્ટ કરી ટેસ્ટ કરવાની હોય તો આપણે કોઈ ડબ્બીમાં યુરિન કલેક્ટ કર્યું હોય, પછી આપણે ટેસ્ટ છે આપણે ટેસ્ટ ટ્યુબમાં કરતા હોય છે. પછી આવે છે ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ. ટેસ્ટ ટ્યુબને રાખવા માટે ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ હોય છે. ટેસ્ટ ટ્યુબને હોલ્ડ કરવા માટે ટેસ્ટ ટ્યુબ હોલ્ડર છે. એસિટિક એસિડ બોટલ હોય છે, એક બોટલ એસિડને ભરવા માટે, અને એક છે બેનેટિક સોલ્યુશનને ભરવા માટેની બોટલ હોય છે. મેચ બોક્સ હોય છે. લિટમસ પેપર રેડ અને બ્લુ, ભૂરા અને લાલ કલરનું લિટમસ પેપરનો યુઝ કરવામાં આવે છે. ફિટોસ્કોપ, ફિટલ હાર્ટ સાઉન્ડ આપણે સાંભળવા માટે ફિટોસ્કોપનો યુઝ કરવામાં આવે છે. અને સેથોસ્કોપ, સેથોસ્કોપ છે હાર્ટ સાઉન્ડ, બોવેલ સાઉન્ડ અને અધરમાં જે પણ ફિટલ હાર્ટ સાઉન્ડ હોય છે એ પણ આપણે સાંભળવા માટે યુઝ કરી શકીએ છીએ. સોપ અને સોપ ડીશ, આપણે હેન્ડ વોશ કરવા માટે સોપ અને સોપને રાખવા માટે સોપ ડીશ. પછી નેલ બ્રશ અને નેપકિન, આપણે નેલની ક્લીન કરવા માટે નેલ બ્રશનો યુઝ થાય છે. અને નેપકિન, આપણા હેન્ડ છે ડ્રાય કરવા માટે આપણે નેપકિનનો યુઝ કરતા હોય છે. એક્સ્ટ્રા ટોવેલ રાખવાનો, બિગ કોટન બેગ રાખવાની અને મીડિયમ કોટન બેગ રાખવાની. આ બધી વસ્તુ આઉટર કમ્પાર્ટમેન્ટની અંદર આવેલી હોય છે અને એ જ પ્રમાણે ગોઠવવાની હોય છે. ત્યાર પછી આવે છે ઇનર કમ્પાર્ટમેન્ટ. ઇનર કમ્પાર્ટમેન્ટની અંદર શું શું રાખવામાં આવે છે તો એ આપણે જોઈએ. તો એમાં છે પ્લાસ્ટિક સીટ એક રાખવાની, પ્લાસ્ટિક બોટલ નેરો માઉથ 4 શું કામ તો કે એક સાવલોન માટે, એક બીટાડીન માટે, એક જીન્સન વાયોલેટ માટે અને એક સ્પિરિટ માટે. એટલે અલગ અલગ ભરવા માટે આપણે 4 બોટલનો યુઝ કરતા હોય છે. ત્યાર પછી આવે છે પ્લાસ્ટિક બોટલ વિથ ડ્રોપર, જેમાં આઈ ડ્રોપ હોય છે. પ્લાસ્ટિક બોટલ રાખવાની એ પણ ડ્રોપર સાથે. શું કામ તો કે આઈ ડ્રોપ્સ ભરવા માટે થઈ અને એ બોટલનો જરૂર પડે છે. ત્યાર પછી આવે છે પ્લાસ્ટિક બોટલ એક, જેમાં બોઇલ કરેલું વોટર રાખવા માટે. જે પણ આપણે બોઇલ કરેલું વોટર છે એ રાખવા માટે છે ને એક પ્લાસ્ટિક બોટલ. ટેસ્ટ ટ્યુબ વિથ સોપ સ્ટિક ફોર સોપ સ્પેસિમેન્સ. સોપ સ્પેસિમેન્સ કરીવાર હોય તો એ ટેસ્ટ ટ્યુબ વિથ સોપ સ્ટિક ફોર સોપ સ્પેસિમેન. પ્લેન એન્ડ EDT બલ્બ ફોર બ્લડ સ્પેસિમેન, આપણે જે પણ પર્પલ કલરનો બલ્બ હોય છે, બ્લડ કલેક્ટ કરતા હોય છે. પ્લેન એટલે રેડ અને EDT એટલે બ્લુ કલરનો જે પણ બલ્બ છે એ આપણે બ્લડને કલેક્ટ કરવા માટે રાખવાનો. ક્લિનિકલ થર્મોમીટર એક, ક્લિનિક કોઈ પણ પેશન્ટ હોય એમને ફીવર કે કંઈ હોય તો એમનું ટેમ્પરેચર લેવા માટે થઈને આપણે ક્લિનિકલ થર્મોમીટર. સ્લાઇડ્સ ફોર બ્લડ MP સ્પેસિમેન 2 સ્લાઇડ લેવાની. પોઇન્ટેડ એન્ડવાળી સ્યુચર કટિંગ સીઝર, કે પોઇન્ટેડ એન્ડ કે છેડાના ભાગે કોઈ પોઈન્ટ હોય એન્ડના ભાગે એવી સ્યુચર કટિંગની સીઝર લેવાની એક. કિડની ટ્રે એક, જે પણ વેસ્ટ પ્રોડક્ટ હોય, મીન્સ કે આપણે કોઈ પણ વસ્તુ યુઝ કરી છે એને ડિસ્કાર્ડ કરવા માટે આપણે કિડની ટ્રેનો યુઝ કરીએ છીએ. પ્રિકરિંગ નીડલ, કે આપણે કોઈ પણ પ્રિક કરવું હોય એ પ્રિક કરવા માટેની 5 નીડલ હોવી જોઈએ. ઇન્જેક્શન, તો ઇન્જેક્શન કયા કયા તો ઇન્જેક્શન મિથાર્જીન 1 એમ્પ્યુલ, ઇન્જેક્શન ઓક્સિટોસિન 2 એમ્પ્યુલ. જ્યારે પણ આપણે જરૂર પડે ત્યારે આપણે એ યુઝ કરી શકીએ. એ પણ એક્સપાયરી ડેટ વગરના હોવા જોઈએ, એ બધું જોવાનું હોય છે. સિરિંજ વિથ નીડલ 2 સેટ ઓફ ઇચ સાઇઝ, કે સાઇઝ પ્રમાણે સિરિંજ અને નીડલ એનો સેટ હોવો જોઈએ. આઈ ઓઇન્ટમેન્ટ. ડિસેન્ટિન ફોર્સેપ બેટ, ડિસેન્ટિન ફોર્સ છે એ તૂથવાળો અને તૂથ વગરનો, કે વિથ તૂથ અને વિધાઉટ તૂથ એ વાળો યુઝ કરવાનો હોય છે. સ્ટરાઇલ પોકેટ વિથ ડ્રેસિંગ કોટન અને ગોઝ પીસ, કે આપણે જે ડ્રેસિંગ મટીરિયલ છે એ સ્ટરાઇલ પેકેટ હોવું જોઈએ, એ કોટનનું, ડ્રેસિંગનું અને ગોઝ પીસનું હોવું જોઈએ. બેન્ડેજ
4 ઇન વેરિયસ સાઇઝ, 4 બેન્ડેજ પણ એ પણ અલગ અલગ સાઇઝના જે બેન્ડેજ હોય છે એ યુઝ, ડ્રેસિંગ સીઝર 1 અને એડેસિવ ટેપ, એ આટલું આપણે રાખવું જોઈએ. અને એમાં પણ 4 ઇમરજન્સી ડિલિવરી કિટ ઇન બેગ, કે ડિલિવરી કિટમાં જ્યારે પણ આપણે ઇમરજન્સી જરૂર પડે ત્યારે મીડિયમ સાઇઝ બાઉલ્સ 2, મોસ્કિટો આર્ટરી ફોર્સેપ 2, ફિમેલ કેથેટર 2, મ્યુકસ સકર 1, કોટન પેડ વિથ ટી બેન્ડેજ, કોડ લાઇગેચર, કોડ ક્લેમ્સ 2, 1 પેર ગ્લોવ્સ. આટલી વસ્તુ છે આપણે ઇનર કમ્પાર્ટમેન્ટની અંદર રાખવાની હોય છે. ત્યાર પછી આવે છે લોઅર કમ્પાર્ટમેન્ટ. લોઅર કમ્પાર્ટમેન્ટની અંદર કઈ કઈ વસ્તુ રાખવામાં આવે તો આપણે જોઈએ, પ્લાસ્ટિક બોટલ વિથ વાઇટ માઉથ એડ, તેમાં નીચે મુજબ દવાઓ રાખવામાં આવે છે કે પ્લાસ્ટિકની જે પણ નાની નાની બોટલ હોય છે મીડિયમ સાઇઝની, એમાં એ આપણે લેવાની અને એની અંદર શું શું વસ્તુ રાખવાની, એમાં 8 બોટલ હોય છે. 8 બોટલની અંદર 8 વસ્તુ રાખવામાં આવે છે. એ 8 જાતની ટેબ્લેટ હોય છે. તો કઈ કઈ ટેબ્લેટ છે તો ટેબ્લેટ આયર્ન એન્ડ ફોલિક એસિડ, ટેબ્લેટ વિટામિન સી, ટેબ્લેટ કેલ્શિયમ, ટેબ્લેટ પીસીએમ, ટેબ્લેટ ડાયસાયક્લોમાઇન, ટેબ્લેટ મલ્ટીવિટામિન્સ, ટેબ્લેટ ટીએમટી અને ટેબ્લેટ એસ્પિરિન વિટામિન એ સોલ્યુશન બોટલ. આટલી ટેબ્લેટ અને એક સોલ્યુશન, આટલી વસ્તુ લોઅર કમ્પાર્ટમેન્ટની અંદર રાખવામાં આવે છે. અને પછી સ્કિન કેર કિટ ઇન્ક્લુડિંગ સ્મોલ બાઉલ, બીબી લોશન બોટલ અને બ્રશ, આટલી વસ્તુ એની અંદર રાખવામાં આવે છે. ત્યાર પછી આવે છે ઇવાલ્યુએશન ઓફ હોમ વિઝિટ. તો ઇવાલ્યુએશન ઓફ હોમ વિઝિટ આપણે જોઈએ. દરેક હોમ વિઝિટ કર્યા પછી રેકોર્ડ સારી રીતે લખાય છે કે નહીં તે તપાસી જોવો, કે આપણે દરેક હોમ વિઝિટ કરીએ ત્યાર પછી આપણે રેકોર્ડ સારી રીતે લખાય છે કે નહીં લખાતો તે આપણે સારી રીતે તપાસી જોવો જોઈએ. કુટુંબને કેટલો ફાયદો થયો અને ભવિષ્યમાં કેટલો ફાયદો થાય તેમ છે તેની નોંધ રાખવી, કે અત્યારે કુટુંબને કેટલો ફાયદો થયો અને ભવિષ્યમાં ફ્યુચરમાં પણ કુટુંબને કેટલો ફાયદો થશે એની આપણે નોંધ રાખવી જોઈએ. ચોક્કસ કુટુંબની હોમ વિઝિટ કરવાથી અંધશ્રદ્ધામાં કેટલો સુધારો થયો તે જાણવા માટે, કે ચોક્કસ કુટુંબની હોમ વિઝિટ કરવાથી અંધશ્રદ્ધામાં કેટલો સુધારો થયો એ આપણે જાણવા માટે. તમારા આગમનથી કુટુંબમાં કેવો પડઘો પડ્યો, તમારું આગમન તેઓને ગમે છે કે નહીં તે તેઓના વર્તન પરથી જાણી લો. કે આપણે જે પણ હોમ વિઝિટ માટે જઈએ છીએ, કંઈ પણ કામ કરીએ છીએ, એમને હેલ્પ કરીએ છીએ, પછી હેલ્થ એજ્યુકેશન આપીએ છીએ, પ્રોસિજર કરીએ છીએ, અથવા તો કોઈ એને ટ્રીટમેન્ટ સારવાર આપી ઘરેથી, તો એ આપનું આગમન છે, મીન્સ કે એના ઘરે જવું છે, એ લોકોને એને ગમે છે કે નહીં ગમતું, એ એના આપણે બિહેવિયર અને એના વર્તન પરથી આપણે જોઈ શકીએ છીએ કે એને ગમે છે કે નહીં ગમતું, એ આપણે જાણી લેવું જોઈએ. હોમ વિઝિટ દ્વારા આરોગ્ય, શિક્ષણ અને ફેમિલી પ્લાનિંગની સલાહ તમે સફળતાપૂર્વક આપી શક્યા છો કે નહીં તે જાણી લો. કે આપણે જ્યારે પણ હોમ વિઝિટ કરતા હોય ત્યારે આપણે જે પણ હેલ્થ એજ્યુકેશન અને જે ફેમિલી પ્લાનિંગની સલાહ આપતા હોય છે, એ સલાહ છે એ સરળતાપૂર્વક આપણે આપી છે, પૂરી આપી છે કે નહીં એ આપણે જાણી લેવું. શાંત ચિત્તે વિચારો કે તમારી બેગ ટેકનિકમાં કઈ ભૂલો હતી તે બીજી વખત ન થવા પામે તેનો ખ્યાલ રાખવો. કે આપણે જ્યારે પણ પ્રોસિજર કરતા હોય ત્યારે આપણે કઈ ભૂલો થયેલી છે, જ્યારે પણ આપણે બેગ ટેકનિક કરતા હોય ત્યારે એ આપણે શાંત ચિત્તે વિચારવું જોઈએ અને એ થયેલી ભૂલ છે આપણે બીજી વખત ન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. તમે તમારા ટાઈમ ટેબલ પ્રમાણે નક્કી કરેલા સમયે નક્કી કરેલા કુટુંબની અને જરૂરિયાત પ્રમાણે હોમ વિઝિટ કરી શક્યા કે નહીં તે જાણી લેવું. કે તમે જ્યારે તમારા ટાઈમ ટેબલ પ્રમાણે નક્કી કરેલા સમયે નક્કી કરેલા ટાઈમે કે જે કુટુંબની જરૂરિયાત પ્રમાણે હોમ વિઝિટ કરી શક્યા છો કે નહીં કરી શક્યા એ આપણે જાણી લેવું. આપને પણ ટાઈમ અનુકૂળ છે કે ફેમિલીને ટાઈમ અનુકૂળ છે એ જ રીતે આપણે વિઝિટ કરી કે બંનેને પ્રોબ્લેમ થયો છે. ઘણી વખત એવું બની શકે કે આપને ફ્રી હોય ત્યારે ઘરના ફ્રી ના હોય, ઘરના ફ્રી હોય ત્યારે આપને ફ્રી ના હોય, તો એ આપણે ખાસ જોઈ લેવાનું. હોમ વિઝિટ દરમિયાન જે કંઈ તકલીફ કે અડચણ અથવા પ્રશ્ન ઊભા થયા હોય તો તે બીજી વખત દૂર થાય તે માટે વિચારી લેવું. કે જ્યારે પણ આપણે હોમ વિઝિટ કરતા હોય ત્યારે જે કંઈ
તકલીફ થઈ હોય અથવા તો અડચણ થઈ હોય અથવા તો કોઈ પણ જાતના પ્રશ્ન ઊભા થયા હોય. ઘણી વખત એવું બની શકે કે એને કામ કરવું હોય અને આપણે ત્યારે જઈએ તો એને ડિસ્ટર્બ થઈ હોય અથવા તો આપણે એને સૂવાનો ટાઈમ હોય અને ત્યારે આપણે જઈએ તો એને ડિસ્ટર્બ થતું હોય તો ઘણી વખત એવો પ્રશ્ન અથવા તો પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે. તો એ પ્રશ્ન કે પ્રોબ્લેમ ઊભો થયો હોય એ બીજી વખત ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. કયા સમયે ક્લિનિકમાં આવવા માટે આમંત્રણ આપવું, તેઓ ક્લિનિકમાં આવ્યા કે નહીં તે જાણી લેવું. આપણે એને સમય આપી દેવાનો, ક્લિનિક છે આ ટાઈમથી આ ટાઈમે ખુલે છે, આ ટાઈમથી આ ટાઈમની વચ્ચે આવી રીતના સર આવે છે, આવી રીતના ચેક કરે છે ને આ વસ્તુ થાય એને સમજાવી દેવાનું છે. અને બીજું તે ક્લિનિકમાં આવ્યા કે નહીં તે જાણી લેવું. તમારું પોતાનું વર્તન કેવું હતું, ભાષા બાબત કઈ મુશ્કેલી પડી અથવા ઊભી થયેલી ગેરસમજ વગેરે બાબત કુટુંબના સભ્યો પાસેથી જાણી લો. કે તમારું પોતાનું વર્તન, કે આપણે જ્યારે હોમ વિઝિટ કરીએ ત્યારે આપનું પોતાનું વર્તન કેવું હતું, ભાષા બાબત કઈ મુશ્કેલી પડી અથવા ઊભી થયેલી ગેરસમજ વગેરે બાબત કુટુંબના સભ્યો પાસેથી જાણી લેવી. કે આપના થકી એને કયા કયા પ્રોબ્લેમ થયો છે. ઘણી વખત એવું બને કે એ અલગ લેંગ્વેજ સમજતા હોય અને એ લેંગ્વેજ આપણે ન આવડતી હોય તો એને સમજવામાં મુશ્કેલી પડતી હોય તો એને આપણે પ્રશ્ન પૂછી અને સમજી લેવાનું કે એને કઈ કઈ મુશ્કેલી પડી છે અને ગેરસમજ થઈ છે. એ બધું એ કુટુંબના સભ્યો પાસેથી આપણે જાણી લેવું કે આપના થકી એને કયા કયા પ્રોબ્લેમ ઊભા થયા છે. દરેક કુટુંબમાં કુટુંબ નિયોજનની જરૂરિયાત હતી કે નહીં તે નોંધ રાખો. કે દરેક કુટુંબમાં કુટુંબ નિયોજનની જરૂરિયાત હતી કે નહીં તેની નોંધ રાખવી અને વખતો વખત તેમાં કેટલો સુધારો થયો તે જાણો. કે એનામાં કુટુંબ નિયોજનની જરૂરિયાત હતી તો એમાં કોઈ સુધારો થયો કે નહીં થયો એ આપણે ખાસ જોવાનું. ત્યાર પછી આવે છે હોમ વિઝિટના ફાયદાઓ. કે હોમ વિઝિટ કરવાથી કયા કયા ફાયદાઓ થાય છે એ આપણે જોઈએ. હોમ વિઝિટ દ્વારા નર્સને ફેમિલીના ઘર અને તેમજ વાતાવરણ વિશે ખ્યાલ આવે છે. કે હોમ વિઝિટ કરવાથી જે નર્સ હોય છે એ નર્સને ફેમિલીના ઘર અથવા તેમજ વાતાવરણ વિશેનો ખ્યાલ આવે છે. કે એ કઈ રીતે રહે છે, એને કેવા કેવા પ્રોબ્લેમ થાય, બધી વિશે એને નર્સને ખ્યાલ આવે છે. ફેમિલીના દરેક મેમ્બરનો સંપર્ક સાધી શકાય છે અને તેઓ તેમના ઘરમાં સારી રીતે કેર મેળવી શકે છે. ફેમિલીના દરેક મેમ્બર છે એનો સંપર્ક સાધી અને તેઓ તેમના ઘરે જ સારી રીતે કેર લઈ શકે છે. કોની પાસે? તો કે જે પણ હોમ વિઝિટ કરવા ગયેલી નર્સ હોય છે એમની પાસેથી. ફેમિલીનું સોશિયો ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ જાણી શકાય છે, તેથી તેને લગતી યોગ્ય સલાહ સૂચન અને કેર આપી શકાય છે. કે ફેમિલીનું જે પણ પ્રોબ્લેમ હોય છે પછી સોશિયો ઇકોનોમિક બેકગ્રાઉન્ડ જાણી શકાય છે અને એ જાણીને તેને જે પણ લગતી સલાહો છે એ આપણે એને સમજાવી અને આપી શકીએ છીએ જે એને જરૂરિયાત હોય એ. વધારાની સલાહ આપવી નહીં, એને જરૂરિયાત હોય એટલી જ સલાહ આપવી. અને જે પણ સલાહ આપણે આપીએ છીએ એ સલાહો હંમેશની માટે સાચી અને સચોટ હોવી જોઈએ, ક્યારેય ખોટી સલાહ આપવાની નહીં. હેડ ઓફ ધ ફેમિલી મેમ્બરનો કોન્ટેક કરી શકાય છે અથવા ફેમિલીમાં જેનું વર્ચસ્વ હોય તેનો કોન્ટેક થઈ શકે છે, તેથી તે જરૂરિયાતવાળી વ્યક્તિને પ્રોપર કેર આપી શકાય છે. કે હોમ હેડ ઓફ ધ ફેમિલી, કે ફેમિલીના જે પણ હેડ છે એનો આપણે કોન્ટેક કરી શકીએ છીએ અથવા ફેમિલીમાં જેનું વર્ચસ્વ હોય તેનો કોન્ટેક થઈ શકે, તેથી તે જરૂરિયાતવાળી વ્યક્તિને પ્રોપર કેર આપી શકાય છે. ફેમિલીનો વિશ્વાસ મેળવી શકાય છે કારણ કે ઘરના દરેક વ્યક્તિ સાથે કોઈ પણ હેલ્થ પ્રોબ્લેમ વિશે મુક્ત રીતે ચર્ચા વિચારણા થાય છે અને તેનું નિરાકરણ પણ સરળતાથી થઈ શકે છે. બીજો ફાયદો શું થાય છે? તો કે ફેમિલીનો આપણે વિશ્વાસ મેળવી શકીએ છીએ અને એ પણ કારણ કે ઘરના દરેક વ્યક્તિ સાથે આપણે કોઈ પણ હેલ્થ પ્રોબ્લેમ વિશે આપણે મુક્ત રીતે વાત કરી શકીએ છીએ, એ વાતનું આપણે નિરાકરણ કરી શકીએ છીએ અને એને સરળતાથી આપણે એનું પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢી શકીએ છીએ અને એનો વિશ્વાસ શોધી શકીએ છીએ. ફેમિલીમાં આપવામાં આવેલ સલાહ સૂચનો તેમજ કેરનું અમલીકરણ થાય છે કે નહીં તે જાણી શકાય છે. કે આપણે ફેમિલીમાં જે પણ સલાહ સૂચનો આપ્યા છે, જે પણ સારી સલાહ આપી છે એ સારી સલાહનો એ ઉપયોગ કરે છે કે નહીં, એમાં કોઈ સુધારો થાય છે કે નહીં, એનું અમલીકરણ કરે છે કે નહીં એ આપણે જાણી શકાય છે. ફેમિલીમાં નવા હેલ્થ પ્રોબ્લેમ થતાં અટકાવી શકાય છે. હવે ફેમિલીમાં કોઈ પણ જાતના જે પણ નવા પ્રોબ્લેમ થતા હોય છે એ નવા પ્રોબ્લેમ આપણે અટકાવી શકીએ છીએ.
હોમ વિઝિટ કરવાથી ચોક્કસ કુટુંબની અંધશ્રદ્ધા માન્યતામાં કેટલો સુધારો કરી શકાય છે? હોમ વિઝિટ કરવાથી કે જે ઘરની અંદર કુટુંબની અંદર જે પણ અંધશ્રદ્ધા અને માન્યતાઓમાં માનતા હોય છે એ માન્યતા અને અંધશ્રદ્ધામાં આપણે સુધારો લાવી શકીએ છીએ. ઝાઝો નહીં તો પણ થોડો આપણે સુધારો લાવી શકીએ છીએ.